જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે। સવારમાં આપણે આરુબાને રમાડીને થઈ ગયા નાહી ધોઈને રેડી, કેમ કે આજે જવાનું હતું જો આપણે હારીજ। આપણે આવી ગયા માતાજીએ દર્શન કરવા। દર્શન કરીને આપણે જોયા તો ભાઈ બહુ જોરદાર મહેનત કરી રહ્યા। આપણે ગાડી આજે ચમકાવી નાખી એમને। પછી નીકળી ગયા આપણે પાટણ જવા માટે। તો પાટણથી આપણે નજારાની મજા લેતા લેતા આવી ગયા ટ્રાફિકમાં। પાટણમાં આવું ટ્રાફિક ના મળે એવું બને। બંને ભાઈ નજારાની મજા લેતા લેતા આપણે નીકળી ગયા આગળ જુઓ, પાટણનો બહુ જોરદાર નજારો છે આજે। બહુ ઠંડુ વાતાવરણ છે માઉન્ટ જેવું। અને નીકળી ગયા હારીજ રોડ ઉપર। હારીજ રોડ બહુ જોરદાર ડેવલપ કર્યો છે બીજેપી સરકારે। હારીજ રોડની મજા લેતા લેતા આપણે પહોંચી ગયા 15 મિનિટમાં તો હારીજ આવ્યા। અને આ હોટલ તમે જોઈ લો, જેને ના જોઈ કોમેન્ટ કરો, એડ્રેસ આપી દઈશું આપણે। બહુ જોરદાર જમવાનું મળે છે। પછી આપણે નીકળી ગયા આગળ, તો પહોંચ્યા આપણે વિરેન્દ્રસિંહના ગામે। તો ગામ તમે જોઈ શકો છો, બહુ જોરદાર મંદિર છે। અને કાગડાએ આપણું કરી નાખ્યું વેલકમ વિરેન્દ્રસિંહના ગામે। પછી આપણે આગળ વધતા પહોંચી ગયા એમના ઘરે ફાઇનલી। ઘરેથી ફેમિલી લઈને નીકળી ગયા આપણે પત્રીજીને રમાડતા માતાજીએ આપણે જવાનું હતું કાઠી સમોજમાં દર્શન કરવા માટે। તો આપણે ફાઇનલી પહોંચી ગયા ગાડી લઈને સેમોજમાં દર્શન કરવા। આપણે આવી ગયા, જો માતાજીનું મંદિર બહુ જોરદાર છે। અને આપણે ફાઇનલી આવી ગયા જે કામ માટે આવ્યા હતા એ કામ। આપણે બેસી ગયા જમવા। બંને ભાઈ ખબખબાટી બોલાવી નાખી। ખબખબાટી બોલાવીને વિરેન્દ્રસિંહ કીધું ઉતાવળ રાખો, નહીં તો વરસાદ ભાઈ પૂકા કાઢી નાખે ભાઈ। એટલામાં તો મને પલાળી નાખ્યા। વરસાદની મોજ લેતા લેતા બે ભાઈ હવે પલળ્યા નીકળવાનું કરો। પહોંચી ગયા પાટણ ગોલ્ડન બ્રિજ આવીને આપણે લઈ તો થોડો વિડીયો। પછી આવી ગયા આપણે ગામડે। આપણા ગામમાં આવ્યા તો દેવપાનો ફોન આવ્યો। દેવપા વાટ જોઈને ઊભા હતા આપણી। દેવપા આપણને જોઈને થઈ ગયા રાજી કે આવી ગયા વ્લોગર। પછી આપણા જોઈ લીધો 8મો અજૂબો, કોણ કે કૂતરાની પૂંછડી સીધી ના હોય, જોઈ લો। પછી આપણે ચાલુ કરી દીધી ગલી ક્રિકેટ। વ્લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। જય માતાજી। कौन है ये लोग? कहां से आते हैं ये?